કૃપા કરીને થોડો સમય કાઢીને જરૂર સાંભળો। 1. શેરડીનો રસ શરદી, ઉધરસ અને ગળાને સુકાતા અટકાવે છે। 2. બોર આંતરડાના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, તે લોહીને શુદ્ધ કરે છે। 3. નારિયેળ પાણી પીવાથી વ્યક્તિની નબળાઈ અને આળસ દૂર થાય છે। 4. જો તમને તમારા પેટમાં બળતરા અથવા ગરમી હોય તો દરરોજ 1 ગ્લાસ છાશ પીવો। 5. જે વ્યક્તિ દરરોજ સવાર સાંજ ચાલે છે તે વૃદ્ધાવસ્થા સુધી ઘણા રોગોથી સુરક્ષિત રહે છે। 6. જો તમને માથું દુખતું હોય તો પાલકનું સેવન ઓછું કરો। 7. જો શરદીની સમસ્યા હોય અથવા વધુ પડતા સ્ટ્રેસને કારણે વાળ ઝડપથી સફેદ થવા લાગે છે। 8. જો તમને તમારા પગમાં દુખાવો થતો હોય તો દરરોજ રાત્રે સૂતા પહેલા તમારા પગને હૂંફાળા તેલથી માલિશ કરો, તેનાથી તમને ઘણી રાહત મળશે અને સારી ઊંઘ પણ આવશે। 9. થોડું મધ ભેળવી મલાઈનું સેવન કરવાથી શરીર અને મનને શક્તિ મળે છે। 10. રોજ 1 કે 2 અખરોટ ખાવાથી હાડકાં મજબૂત થાય છે। 11. જો તમને અપચો કે ભૂખ ન લાગતી હોય તો અડધી ચમચી જીરું પાણી સાથે ખાઓ। 12. જો તમે તમારા વાળને મુલાયમ અને ચમકદાર બનાવવા માંગતા હોવ તો તમારા વાળને હાશથી ધોઈ લો। 13. ખાંડ વગર દૂધ પીવું જોઈએ, વધારે ફાયદો આપે છે। 14. રોજ સવારે નાસ્તામાં પૂરી અને પરોઠાને બદલે સાદી રોટલી અને શાક ખાઓ, તેનાથી તમારું પેટ અને વજન બંને નહીં વધે। 15. ઊભા રહીને ખાવાથી ખોરાક જલ્દી પચતો નથી। 16. જે વ્યક્તિ પોતાની આંખોમાં એન્ટીમોની રાખીને સૂવે છે તેની દૃષ્ટિ હંમેશા તેજ રહે છે। 17. જો થૂંક જાડું નીકળે તો તે તમારામાં નબળાઈની નિશાની છે, તરત જ ફળ વગેરે ખાવાનું શરૂ કરો। 18. દરરોજ રાત્રે સૂતા પહેલા તમારા દાંત સાફ કરવાથી દાંતનો સડો થતો અટકે છે અને તમારા દાંત મજબૂત પણ રહે છે। 19. આદુનું સેવન લોહીને ઘટ્ટ થતું અટકાવે છે અને હૃદયને પણ સ્વસ્થ રાખે છે। 20. જો તમે તમારા વાળ શુષ્ક રહેવા ઈચ્છો છો તો વધુ પડતા શેમ્પૂનો ઉપયોગ ન કરો અને મહિનામાં 1 કે 2 વાર તમારા વાળ દહીં કે હાશથી ધોઈ લો। 21. અઠવાડિયામાં એકવાર કાંસકો સાફ કરવાથી વાળ ખરતા ઓછા થાય છે। 22. જો તમને તમારા દાંતમાં સડો હોય તો લવિંગનો ભૂકો દાંતમાં રાખો। 23. જો તમારા હાથપગને વધુ પડતો પરસેવો થતો હોય તો પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવો। 24. ડુંગળી સળગાવીને સૂંઘવાથી શરદીમાં રાહત મળે છે। 25. જો સમયાંતરે પેશાબ આવતો હોય તો નારિયેળ પાણી પીવો। 26. જો તમારે સ્થૂળતાથી દૂર રહેવું હોય તો ચોખાનું સેવન ઓછું કરો, કારણ કે ભાત ખૂબ જ ઝડપથી વજન વધારે છે। 27. જો શરીરમાં ખંજવાળ આવતી હોય તો લીમડાના પાનને પાણીમાં ઉકાળો અને તે પાણીથી સ્નાન કરો અને રોજ 1-2 તાજા લીમડાના પાન ચાવો। 28. થોડી સેલરી મોંમાં નાખવાથી ગેસ અને અપચો મટે છે। 29. સવારે નાસ્તો ન કરવો અને તરત જ ખોરાક લેવાથી સ્થૂળતા વધે છે અને અપચો પણ થાય છે। 30. જો તમને વારંવાર પેશાબની સમસ્યા થતી હોય તો મોટી એલચીને પાણીમાં ઉકાળીને પીવો। 31. દ્રાક્ષનો રસ લ્યુકોરિયાની સમસ્યામાં રાહત આપે છે। 32. નખ પર નાળિયેરનું તેલ લગાવવાથી આંખોની રોશની વધે છે। 33. આમળાનું સેવન કરવાથી વાળના મૂળ મજબૂત થાય છે અને વાળ કાળા અને લાંબા પણ થાય છે। 34. માટીના ગ્લાસમાં પાણી પીવાથી સ્થૂળતા નથી થતી। 35. કાળી દ્રાક્ષ ખાવાથી રંગ નિખારવામાં મદદ મળે છે। 36. ઘઉંના લોટમાંથી બનેલી રોટલી ખાવાથી પેટ નથી વધતું। 37. ખાંડ વગર દૂધ અને જલેબી ખાવાથી શરીરને શક્તિ મળે છે। 38. આંખોની નીચેના ડાર્ક સર્કલ દૂર કરવા માટે કોટન બોલ પર કાકડીનો રસ, બટાકાનો રસ અને ગુલાબજળ લગાવીને ડાર્ક સર્કલ પર થોડી વાર માટે રાખો।
39 મોંમાં લવિંગ મૂકીને દરરોજ જમ્યા પછી ચૂસવાથી શ્વાસની દુર્ગંધ બંધ થાય છે. 40 પાણીમાં થોડું લાલ મરચું નાખો અને જો તેમાંથી રંગ નીકળી જાય તો મરચામાં ભેળસેળ છે. 41 વધુ પડતા તમાકુના સેવનથી કિડનીનું કેન્સર થાય છે. 42 ઉનાળામાં માથા પર વારંવાર પાણી નાખવાથી મગજ નબળું પડે છે અને માથા પરથી વાળ ખરવા લાગે છે. 43 સવારે ખાલી લીંબુનું સેવન કરવાથી દાંતને નુકસાન થાય છે અને પાચનમાં તકલીફ થાય છે. 44 જો તમને તમારા પગમાં દુખાવો થાય છે તો ગરમ પાણી તેનો શ્રેષ્ઠ ઇલાજ છે. 45 મગની દાળ ખૂબ જ ફાયદાકારક છે, તેનું વધુ સેવન કરો. 46 અખરોટનું સેવન ચહેરાની ત્વચાને કોમળ અને મુલાયમ બનાવે છે. 47 જો ગર્ભવતી મહિલાઓ કેળાનું સેવન કરતી રહે તો જન્મેલા બાળકના હાડકાં મજબૂત બને છે. 48 જે મહિલાઓનું વજન ખૂબ વધી રહ્યું છે તેઓએ તજનું સેવન કરવું જોઈએ, તે વજન ઘટાડવામાં મદદ કરશે. 49 કેરી અને લીંબુનું અથાણું ખાવાથી પાચનમાં મદદ મળે છે. 50 કાળા મરીનું સેવન કરવાથી પેટના કીડા દૂર થાય છે. 51 વધુ પડતું વિચારવું ડિપ્રેશનનું જોખમ વધારી શકે છે. 52 જો તમને ચક્કર આવવા લાગે તો પાણીમાં થોડું કાળું મીઠું ભેળવીને પી લો. 53 દૂધમાં જલેબી ભેળવીને ખાવાથી માનસિક નબળાઈ દૂર થાય છે અને સાંધાના દુખાવામાં પણ રાહત મળે છે. 54 જો તમને રાત્રે ઊંઘ ન આવતી હોય તો મોંમાં નાની એલચી રાખો. 55 પથરીની સમસ્યાથી બચવા માટે ચોખાનું સેવન ઓછું કરો. 56 ફાલસાનું શરબત પીવાથી લોટના કારણે થતી બળતરામાં રાહત મળે છે. 57 જો તમારા ચહેરાનો રંગ કાળો થઈ ગયો હોય તો દરરોજ રાત્રે સૂતા પહેલા તમારા ચહેરા પર કાચું દૂધ લગાવો અને સવારે ઉઠ્યા પછી ચહેરો ધોઈ લો, તેનાથી તમારા ચહેરાનો રંગ ધીરે ધીરે નિખારશે. 58 દેશી ઘીને હળવું ગરમ કરો અને તમારા માથામાં માલિશ કરો, આ તમારા મગજને શક્તિ આપે છે અને તમારી યાદશક્તિને પણ તેજ કરશે. 59 જો તમને એલર્જીની સમસ્યા છે તો ખાટી વસ્તુઓનું સેવન ન કરો. 60 પાઇલ્સની સમસ્યા હોય તો રાત્રે સૂતા પહેલા 11 કિસમિસને થોડા પાણીમાં પલાળી રાખો અને સવારે ઉઠ્યા પછી ખાલી પેટ કિસમિસ ખાઓ અને પાણી પણ પીવો. થોડા દિવસો સુધી સતત આમ કરો, આમ કરવાથી ફાયદો થશે. તમારા પાઇલ્સની સમસ્યાથી છુટકારો મેળવો. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર.